તો અત્યારે તો મસ્ત છે. તો દૂધ ચોખ્ખું આવે બરાબર નાખે એનો ટેસ્ટ કરાવવો પડશે. ફાર્મ ચકાચક દૂધી બધી ગૌ માતા બેઠી જોઈ શકો છો. તો આપણે પંખોડીને જે અડરમાં પ્રોબ્લેમ થયો એ શા લીધે થાય અને શાના કારણે થાય એ થોડીક માહિતી આપો ને અમારા સબસ્ક્રાઈબર. મસ્ટાઇટિસ અત્યારે છે ને ભેજવાળા વાતાવરણમાં વધારે થાય એટલે અત્યારે ચોમાસાની ઋતુમાં તો પહેલાં તો અમારે કોંજીભાઈ દેસાઈનો આભાર. ભરતભાઈ કાંકરેજ ગાય લાવો ઓકે. અને કોંજીભાઈ રોજ કોમેન્ટ કરે છે. પછી ગીર જોવાની મજા આવે શૈલેષભાઈ. નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. આજે રાતે વરસાદ પડ્યો જબરજસ્ત ભાઈ, બૂમ પડાવી દીધી રાતે. તો લગભગ ખેતર પૂરેપૂરું ભરાઈ ગયું હતું. સવારે હું ધોવા આવ્યો ત્યારે અને જબરજસ્ત વરસાદ પડ્યો છે. તમારા ગામમાં કેવો વરસાદ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને હવે પ્રભુ ના આવે તો સારી વાત છે, બાકી હવે જેટલો વરસાદ આવે એટલું નુકસાન જ છે. જ્યારે હળી જાય ને કપાહે બગડે ને બધું ભાઈ. એટલે બધા પ્રાર્થના કરજો કે ભગવાન હવે થોડો વિહમો ખો તો સારી વાત છે. અને બીજું ભાઈઓ તો એક પેલી વાસળી બચારી 2 દિવસથી આપણા ફાર્મની બાજુમાં રહેશે. ઓકે, એને છોડી મૂકી લઈએ. કના જેવી લાગે ખબર? આપણી પૂરી જેવી. હારી પૂરી. અને મોરલો ને રોજ જતો રહેતો હતો, તો આજે એમનો દોયડો થઈ ગયો છે. જેમ કે આ 3 હવે નહીં જાય એટલા માટે કરી અને આપણે આજથી પગરને તો શું ભાઈ, પગર તો બદલી જ છે, પણ આપણે ટીલી અને લક્ષ્મીને પણ બોધ દેવાની, જેથી મધર તેણે ના જાય. તો જોઈ શકો છો બધી ગૌ માતા મસ્ત છે. હાય. અને આજે આપણી પંખોડી બેને દોવા નહીં દીધું ભાઈ. આજ પંખોડી બેન વચ્ચા. આજ સવારમાં દોવા આવ્યા હતા તો પંખોડી બેન કે ના ના ના. તો હવે શું ભાઈ, એને એકટક થવું છે. અરે પંખોડી બેને મિલ્ક નથી નીકાળવા દીધું ભાઈઓ. તો ચલો ભાઈ, શિવાની ગૌ માતાને કંઈ ભાઈઓ મને થોડુંક અને અડરમાં કંઈ પ્રોબ્લેમ લાગે છે કે શું છે. આ બાજુ અડર છે જ વધારે છે, જેમ કે હો જો એ ટાઈપનો, પેલી બાજુ નથી. 2 દિવસ પહેલાં સેમ ગોરલને પ્રોબ્લેમ એવો થયો હતો. ગોરલબેન, દડીબેન. તો શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય જય શિવાની ગૌ માતા. બંસી બધા મસ્ત મજાના છે. બંસી બેહી રે કે બીજું કેમ થઈ જાય ગોડી. હાય. તો આજે તો વરસાદ ગૌ માતા ખુલ્લી જોઈએ છે. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તમારા ગામમાં કેવો મસ્ત મજાનો વરસાદ પડે, મસ્ત મજાની કોમેન્ટ કરજો. ને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર, તો ફટાફટ ગૌ માતાને કરી દઈએ નિયાર અને નાના બચ્ચાને ખુલ્લા કરી દઈએ અને પગરને પણ વ્યવસ્થિત ટાળિયામાં બોધી દઈએ. તો પપ્પા જીરાળી ભરી રહ્યા છે, તો હું અમને ફટાફટ જીરાળી નાખાવું. અને પંખોડી બેનને શું થયું છે એ જ ખબર નહીં પડતી. ઓર્ડરમાં મને એવું લાગે છે કે આ બાજુના ભાગમાં હોજો વધારો એવું લાગે છે. કંઈ પ્રોબ્લેમ થયો હોય કે શું છે. ભાઈ સારી વસ્તુ હોય ને એટલે આવી તકલીફો રહેવાની. એટલે જેમ કે આ પંખોડી અને આ બધે રહે ને, પછી આપણી રાધા એ બીમાર જલ્દી થઈ જાય, એટલે આવું બધું રહેવાનું. તો પપ્પા આવી રહ્યા છે, પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. હડા હું નોખાવ ફટાફટ જીરાળી. રેડી? બેન અડધેથી નાખી દો, લાઈન પતી જાય. ગોરલ ન હોય વાત પટી. તો પાડે ને એટલે છોડવો પડે હવે. જો બધાનો પ્રેમ, જો પ્રેમ ક્યાં બાત હે ભાઈ. એક દોડી એમ બધા ખાવા બધે હોય છે. આ દોડી એને અવરું પડ્યું છે, પણ કે નામે બધા ભેગા ખાશું. મધર આ બાજુ ખાઈ રહી છે, લાખી પેલી બાજુ ખાઈ રહી છે. અમારે રે મોરલા લે. મોરલો ને ટીલી બંને ભેગા રે. હવે એ તો નહીં ભાવે, બધું ભેગું જ ખાવું છે. ટીલી ટીલી લે લે. લોય આવતા રે બધા.
લક્ષ્મી તો ભાઈ આને ખોણ ચાલુ કર્યું છે તો ડૂબળી પડતી જાય છે. શું છે તકલીફ કે ખબર પડતી નહીં. આ બધે ભેગું ખાય છે પણ હમી જ થતી નહીં. જો બધાને બધા કેવો મસ્ત છે. આ બેરીની બે જ નહીં થતી, બાકી લાખીને બાકીને બધા ભાઈ લાખી દઉં બોરલો ને બધા મસ્ત થઈ ગયા. ભાઈઓ 2 વાગ્યા છે, ફાર્મ ઉપર જઈએ છીએ. આજે પંખોડીનું મિલ્કિંગ અત્યારે કરવાનું છે કેમ કે સવારે દોવા નહીં આપ્યું, અને જો અત્યારે પંખોડી ના દોવા દે તો એનું ડૉક્ટરને બતાવવું પડશે. મને એવું લાગે છે કે આ બાજુના બાવલે થોડો ખોજો લાગે છે ભાઈઓ. તમને શું લાગે છે? એટલે મિલ્કિંગ કર્યા પછી ખબર પડે ભાઈઓ. તો અત્યારે તો મસ્ત છે. તો દૂધ ચોખ્ખું આવે બરાબર નાખે એનો ટેસ્ટ કરાવવો પડશે. ફાર્મ ચકાચક દૂધી બધી ગૌ માતા બેઠી જોઈ શકો છો. અને હવે પપ્પાની હું વાત જોઈ રહ્યો. પપ્પા જેવા આવે મિલ્કિંગ કરવાનું છે જોઈ શકો છો. આ બાજુ એનો ઓર્ડર થોડોક ખોજો, આ બાજુ નહીં જોઈએ એટલું ઓર્ડર. મની બાજુ ઓછો લાગે તો એ ચેક કરી લઈએ ભાઈ. તમારું શું કેવું મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ચલો આજના લાઈવમાં તમારી બધાની કોમેન્ટો વાંચી નાખો. કાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો તો એમાં આપણે કોમેન્ટ કરવાનું કીધું. હું પણ જો વ્લોગ જોવા માટે સ્પેશિયલ મોબાઈલ રાખું છું. હું મારા વ્લોગ જોઉં છું કેમ કે આ મોબાઈલમાં જોઈ ના શકું, એટલે પછી એક સ્પેશિયલ મોબાઈલ છે એમાં વ્લોગ જોવાનો હોય છે. તો જો ભાઈ આપણે પહેલાં આવા વિડીયો બનાવતા, ક્રોસ કયો વેચવા આવી ગુજરાતમાં ભરતભાઈ પહેલાં આવા વિડીયો બનાવતા. હવે આપણે વ્લોગ ચાલુ થઈ ગયા છે. તો આ કાલનો વ્લોગ છે. અને ભાઈઓ બ્લોગ ચાલુ થાય એટલે આવી એડવર્ટાઈઝ આવે એ તમે જોતા રહેજો, જેથી આપણું પેમેન્ટ વધારે બને ને ગૌ માતાને 4 બાર આવી શકે. અને સ્કીપ બને એટલી ઓછી કરજો. બને તો ભાઈ તમને ટાઈમ હોય તો આટલી એડવર્ટાઈઝ જોજો મારા ભાઈઓ. ગૌ માતા તમને બધાને સુખી રાખશે ભાઈઓ. રેડી તો અત્યારે હું સ્કીપ કરું કે ના કરું? નહીં કરું. હું સ્કીપ કરીશ, તમે બધા સ્કીપ કરશો પછી. બરાબર. તો હવે આપણે આ વ્લોગમાં શું શું કોમેન્ટો આવી છે એ જોવાની છે. તો પહેલાં તો અમારે કોંજીભાઈ દેસાઈનો આભાર. ભરતભાઈ કાંકરેજ ગાય લાવો ઓકે. અને કોંજીભાઈ રોજ કોમેન્ટ કરે છે. પછી ગીર જોવાની મજા આવે શૈલેષભાઈ. ભરતભાઈ કોકરેજ લાવો. દેવ રબારી અમારે રોજ કોમેન્ટ કરે છે, એમનો આભાર. દેવ રબારી અમારે રોજ કોમેન્ટ કરે, એમનો આભાર. પછી રવિન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આમની પણ ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બંનેમાં કોમેન્ટ આવે છે. તો ભાઈ તમારો દિલથી આભાર. પછી કિશનસિંહ ડાભીનો પણ આભાર. અને અમારા દેવ જગદીશની રોજ જય દ્વારકાધીશ કોમેન્ટ આવેલી પડી હોય, આભાર. નીતિનભાઈ ચૌધરી 1 દેશી ગાય 2 ગીર સરસભાઈ. પછી બંસી પર છે પંખુડી 18 કણોની વાસળી છે ભરતભાઈ. હવે ભાઈ કન્ફર્મ નહીં, 100% 18 કણું હોય તો બીજી કોઈ હોય, પાક્કું નથી. સતીશભાઈ દેસાઈની અમારે રોજ કોમેન્ટ હોય છે ઇન્સ્ટામાં યુટ્યુબમાં. કાંકરેજ તો કાંકરેજભાઈ સરસ. પછી અમુક ગૌતમભાઈની કોમેન્ટ હોય છે, રામજીભાઈ રબારીની હોય છે, ગૌતમભાઈ જય દ્વારકાધીશ. અને પૂનમ દેસાઈની રોજ જય માતાજી કોમેન્ટ હોય છે, તો તમારો પણ આભાર. પછી ભરતભાઈ રાતે ગાયો બારે ગમીને બાંધો. ભાઈ વરસાદને આવું બધું હોય પણ કેવી રીતના બાંધવી, એટલે જ્યારે વરસાદની વધારે બાંધશું ભાઈ. ભરતભાઈ બુલ ક્યારે આવશે? એટલે ભાઈ બુલ મારે તમારી બધાની કોમેન્ટો બુલની ખૂબ હોય છે, પણ બુલ મારે હાલ લાવો છે, પણ બુલ જેવો તેવો ભાઈ લાવો નથી ને, કે બીજા બુલ તો ઘણા હોય છે, એટલે વ્યવસ્થિત હું ગોતું છું. પછી ભરતભાઈ કાંકરેજ ગયેલા ઓકે ભાઈ સુપર. રણજીતભાઈ ચૌધરીને પણ રોજ કોમેન્ટ, ભરતભાઈ બુલ કાંકરેજ રૂપાડી લાવજો ઓકે ભાઈ. 4 ગીર ગાય એમ ઠાકો સરસ. ભરતભાઈ ભેંસ વિયાણી કે નહીં? ના ભાઈ હવે વિયાશે. પછી ગોરલનું મિલ્કિંગ કરો ભાઈ? હા ભાઈ કરશું 100%. પછી રણજીતભાઈ ચૌધરી બધા થઈને 25 પશુ ક્યાં બાત રણજીતભાઈ સરસ. પૂનમ દેસાઈની બીજી કોમેન્ટ આવી જુઓ, જય ગોપાલ. મોમે ડેરી ફાર્મની પણ રોજ કોમેન્ટ 8 ભેંસું અને 1 વાસળી કાંકરેજ છે. હવે ગીર ગાય લેવી છે. આ 8 ગાયો દૂધ આપે છે, 2 ભેંસ સરસ. યુવરાજભાઈની પણ રોજ કોમેન્ટ હોય, યુવરાજ સિંહની. તુષાર ચૌધરીની આંજણા મકાઈ પાપડી ખવડાવો દૂધ વધશે. આ ભાઈ ઘણા બધાની કોમેન્ટ હોય છે. આ એક તારારામ દેવાસીની પણ રોજ કોમેન્ટ હોય છે, દડી કેમ પાછી લાયા? દડી ભાઈ આપણે લાયા છે, ત્યાં નથી ફવાડતી એટલે આપણે પછી આપણા ફાર્મમાં લાવી દીધી.
ભાઈ કાંકરેજ ગાયો લાવો. છવ્વી પશુ યુવરાજ સરસ ભાઈ. બોલ ક્યારે આવવાનો ભાઈ કીધું વિડીયોમાં. ભરતભાઈ મધરની ઉંમર કેટલી? મધરને ભાઈ 2 વર્ષ હવે થશે. ભરતભાઈ મારી પાસે 10 પશુ છે. સરસ ભાઈ. છવ્વી એનિમલ્સ ક્યાં બાત હે. ભરતભાઈ મારે ગીર કોસ્ટ ભાઈને આપણે કોલ કર્યો તો વાત કરી દઈશું કેવું. ભાઈને પણ રોજ એમની કોમેન્ટ હોય સરસ ભાઈ મારા પાયે વાધી છે. અને દેશી ગોવાળા મારે જય ગૌ માતા સુમિતભાઈની પણ રોજ કોમેન્ટ હોય છે. હું રિપ્લાય પણ આપું છું. અને જય જગદીશભાઈની પણ હોય. ભાઈ અમુકને રિપ્લાય હું નથી આપતો એનું કારણ એવું હોય છે કે હું લાઇક કરું છું અને અમુક ટાઈમે ફ્રી હોય તો કોઈ રિપ્લાય આપી દઉં છું. એટલે એવું કોઈ રાખતા નહીં. આપણા માટે બધા ભાઈઓ જ છે. તો આર્યન ખટાણા અને બધાના ભાઈ તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો. ગૌ માતા તમને બધાને સુખી રાખશે અને હું કોમેન્ટ વાંચતો રહીશ. તો ચલો પંખોટી મિલ્કિંગ કરી દઈએ અને તમારી બધી કોમેન્ટને લાઈક મળી જશે ભાઈઓ. જય ગૌ માતા જય ગોપાલ. કોઈનું નામ બોલ્યું હોય ના બોલ્યું હોય તો માફ કરજો, કેમ કે અમુક ટાઈમે આ મોબાઈલમાં ઓછી પણ કોમેન્ટો બતાવતી હોય તો ભાઈઓ માફ કરજો. તો મળીએ મિત્રો થોડી વાર પછી. તો ભાઈઓ કાળી ને કાબરી ગૌ માતાને ખુલ્લી કરી છે તો એ હવે બહાર ચરવા જશે. અને પંખોડીને હાલ ચેક કરી ખોણ બનાવી પણ નથી દવા હાલતી તો એને ઇન્જેક્શન અપાઈ દઈએ. ફોજો આ બાજુના ભાગમાં વધારે જ છે ભાઈઓ, કેમ કે તો ડૉક્ટરને બોલાવી અને એને ઇન્જેક્શન અપાવવું જરૂરી છે. બાકી આવું કોઈ દિવસ કરે ના પણ તેથી બીજું ટક થાય હોજી એટલા માટે એને ઇન્જેક્શન આપણે અપાઈ દઈએ. દેખાય આ બાજુ ફોજો જો ભાઈઓ આપણે પંખોડીને દવા કરાવી દીધી છે અને આપણે સાહેબને પૂછીએ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. તો આપણે પંખોડીને જે અડરમાં પ્રોબ્લેમ થયો એ શા લીધે થાય અને શાના કારણે થાય એ થોડીક માહિતી આપો ને અમારા સબસ્ક્રાઈબર. મસ્ટાઇટિસ અત્યારે છે ને ભેજવાળા વાતાવરણમાં વધારે થાય એટલે અત્યારે ચોમાસાની ઋતુમાં તમારે એનો શેડ ક્લીન રાખવો અને બને ત્યાં સુધી પોટેશિયમ પર મેગ્નેટનો ઉપયોગ વધારે કરવો, જેથી કરીને બહારના બેક્ટેરિયા રહે એના અંદર અડરની અંદર ના જાય અને તમે દૂઈ રહ્યો એવું ત્યારે અડધો કલાક સુધી તો એને બેસવા ના જ દેવું. એટલે કહેવાનો મતલબ પશુને તમે દોયા પછી ખોણ મૂકો તો એ બેસ્ટ. અડધો કલાક ખોણ ખાય એટલે એમાં ટાઈમ થઈ જાય. તો બને ત્યાં સુધી પોટેશિયમ પર મેગ્નેટનો ઉપયોગ કરવો બહુ હિતાવહ. બરાબર. તો હવે આપણે હાલ ઇન્જેક્શન આપે છે, સાંજ સુધી ઓછામાં દૂધ ચેક કરી લેવાનું. કોઈ પ્રોબ્લેમ આવે કાલ સવારે ફોદા ના આવવા જોઈએ. એવું એમ ને? આવે તો આપણે 3 દિવસ ટ્રીટમેન્ટ કરવાની. બરાબર. કદાચ આજે હોજી દૂધ ફોદા ના હોય આ તો કોઈ તો ખાલી માપનું થાતા મટાડી દીધું. ઓકે ચલો સાહેબ આભાર. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. હાલો કોરી ભૂરી. હેલો. તો ભાઈઓ દવા કરાવીને 2-3 કલાક થયા છે પણ અત્યારે પણ કાંઈ દવા આવતી નહીં. એટલે હવે જોઈએ છે શું થાય છે. ભોજામાં થોડો ફેર પડ્યો તો સવારે મળશે તો બરાબર, નકે પછી એને હવે પહોંચવા દઈશું. કાલ સવારે ટ્રાય કરશું. જો કાલ વહેલા હોજો ઉતરી જાય તો સંદીપભાઈ કે મસ્ટરાઇડનો પ્રોબ્લેમ હશે તો 1-2 દિવસ દવા કરાવવી પડે. અને મસ્ટરાઇડ નહીં હોય ફોદા બોદા નહીં આવે પણ હજી ઓથળ અડવા દેતી નહીં, દુખાય છે એટલા માટે આપણે મિલ્કિંગ કર્યું નથી. આ બધું મિલ્કિંગ થઈ ગયું, ફીડ બધા કઈ રીતે. તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં મળીશું. શું કહો લીલી? રેડી ને? કાલે ઓકે બાય બાય, ટેક કેર.